موكلك على المحر المعلوم. قبلت النكاح والتزويج لموكلي على الصداق المعلوم. مبارك. صلوات محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. વીરજી ભાઈ કમાણી દીકરીનું નામ છે તસ્લીમ બાનુ અલી હુસૈન શૌકત અલી જમાણી. ત્રીજા નિકાહ પડી રહ્યા છે થઈ રહ્યા છે ભાઈ સાદિક અલી રમઝાન અલી વીરજીભાઈ કમાણી ગામ રાજુલા. દીકરીનું નામ છે તસ્લીમ બાનુ અલી હુસૈન શૌકત અલી જમાણી ગામ મહુવા. મૌલાના બિસ્મિલ્લાહ. सलवात पर मोहम्मद वाले मोहम्मद. सादिक अली रमजान अली वीरजी भाई आपका तस्लीम अली हुसैन शौकत अली अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद. أنكحت موكلتي موكلك على المحر المعلوم. لموكلي على المهر المعلوم. زوجت موكلك موكلتي على الصداق المعلوم. قبلت التزويج لموكلي على الصداق المعلوم. أنكحت موكلتي موكلك على المحر المعلوم. قبلت النكاح لموكلي على المهر المعلوم. زوجت موكلتي موكلك على الصداق المعلوم. قبلت التزويج لموكلي على الصداق المعلوم. أنكحت وزوجت موكلتي موكلك على المحر المعين المعلوم. قبلت النكاح والتزويج لموكلي على المهر المعلوم. مبارك بھائی. صلوات بر محمد وآل محمد. مبارك. तनवीर अब्बास. પ્રમુખ સ્થાને જે બિરાજમાન છે આપણા લોકલાડીલા આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી છબીલદાસ મહેતા સાહેબને વિનંતી કરું આ પ્રસંગે પોતાનું ટૂંકું અસરકારક વક્તવ્ય આપે. છબીલદાસ મહેતા સાહેબ. અનવરભાઈ ધનજી, એમની સાથે પધારેલા એમના બધા જ કુટુંબી ભાઈ બહેનો, કેનાડાથી પધારેલા ભાઈ શ્રી મુરાદભાઈ, એમની સાથે પધારેલા એમના ભાઈ બહેનો મિત્રો, આપણા મેયર મહુવાના, આપણા ડેપ્યુટી કલેક્ટર સાહેબ, આપણા ઉદ્યોગપતિઓ, આપણા કાઉન્સિલરો, જનાબ મૌલવીઓ, મંચ પર બિરાજમાન બધા જ મહાનુભાવો, ઉપસ્થિત સજ્જનો, શાદી મુબારકનો દિવસ છે. સમૂહ શાદીનો એરા શરૂ થઈ ચૂક્યો છે અને આજે 24 શાદી મહુવાને આંગણે ઉજવાઈ રહી છે. હું માનું છું કે જે દુલ્હાના જીવનમાં પ્રથમ પસંદ સાંપડ્યો છે ત્યારે મૌલવી સાહેબે ફરમાયું તેમ એમનું જીવન, દુલ્હા દુલ્હનનું જીવન આનંદમય, મંગલમય, પ્રગતિકારક અને આબાદ બને એવી ખુદાને હું પ્રાર્થના કરું છું. સમૂહ શાદી નિમિત્તે અહીં બધા જ એકઠા થયા છીએ ત્યારે મને એક આનંદ છે કે મહુવાની અંદર મહુવાની જનતા હંમેશા કોમ અને નાત જાતના ભેદભાવ ભૂલીને એક સાથે કામ કરે છે. એનો આ જીવતો જાગતો ઉદાહરણ છે. આજે દેશમાં કેટલાય ફિરકાઓ એવા છે કે જે ધિક્કાર અને તિરસ્કારની લાગણી ફેલાવે છે, જ્યારે કેટલાય ફિરકાઓ એવા છે કે જે પ્રેમ અને ભાઈબંધની લાગણી, ભાઈચારાની લાગણી ફેલાવે છે. મહુવામાં અહીંયા અમને આનંદ છે વાતનો, અહીંયા ધિક્કાર અને તિરસ્કારની લાગણીનો કોઈ અવકાશ રહ્યો નથી, રહેવા દીધો નથી અને પ્રેમ અને ભાઈચારાની લાગણીનું આ એક પ્રતિક અહીંયા નજર સામે ઊભું છે. આવા પ્રસંગે ભાઈ અનવર ધનજી, જેમણે અહીંયા મહુવામાં ઘણી સખાવત કરી છે અને આ શાદીનો જશ્ન
નો સમારોહ ઊભો કર્યો છે, ત્યારે હું એમને વિનંતી કરીશ કે ખુદાએ તમને ખૂબ સંપત્તિ આપી છે, ત્યારે તમે કોમની હિફાજત માટે, કોમના વિકાસ માટે, ખાસ કરીને કેળવણીના ક્ષેત્રમાં આ સમાજનો કોઈ પણ નાના દીકરો કે દીકરી અભ્યાસ વગર ન રહે એની કાળજી રાખો. એ હંમેશા ભણતરની સાથે ગણતર હશે તો એ સમાજની અંદર કોઈની મોહતાજ નહીં ભોગવી શકે. અને એટલા માટે સૌથી પ્રથમ સૌથી મહત્વનું કામ કરવાનું હોય તો સમાજના એક ભાઈ બહેનને શોધીને પૂછો એને કે તમારા દીકરાને માટે કેળવણીનું સાધન છે, તમારી દીકરી માટે કેળવણીનું સાધન છે. ન હોય તો જનાબ અનવર્ધનજી અહીંયા હાજર છે. આ પરિસ્થિતિનું નિર્માણ કરો અને આ સમાજને એવો ઊંચો લાવો કે આ સમાજ દુનિયાને નામ ના મેળવી શકે. આવી શુભેચ્છા સાથે હું નવ દંપતીને મારી અને મારી મહુવાની જનતા વતી ખૂબ ખૂબ વધારે આપું છું. ધન્યવાદ. પ્રમુખ સાહેબ સજાદ રજાની, આપણા એક્સ ચીફ મિનિસ્ટર જબ્બાલદાસ મહેતા, મિસ્ટર કાનુભાઈ ખેલસારિયા MLA, મિસ્ટર વોરા, સર્વે આવેલા જુદી જુદી કોમ્યુનિટીના આગેવાનો તથા સંસ્થા, મૌલાના સાહેબ, જુદી જુદી જમાતના આગેવાનો, અમારા વડીલો તથા બુઝુર્ગો, મારા અંગત મહેમાનોને સર્વેને સલામ આલેકુમ. મસ્જિદે વલી અસરના નેક અને ભવ્ય ઉદ્ઘાટન દિનગીના અવસર સાથોસાથ સમૂહ લગ્નની ઉત્તમોત્તમ શુભ કાર્યક્રમ યોજાયેલો છે, તે ખરેખર દાદને પાત્ર છે અને સોના ઉપર સુગંધની મૂલ્ય લોકપ્રિય કહેવતની અનુસરી રહી છે. આ બંને વિષયો ઉપર મુજ હકીરને ટૂંક પ્રવચન કરવાનો જે મોકો અને સમય દેવામાં આવ્યો છે તે બદલ હું જમાતનો તથા વ્યવસ્થાપકોનો ઘણો આભારી અને ઋણી છું. શિયા મઝહબમાં કુરાને પાક તથા 14 માસૂમ અલૈહિસ્સલામની જીવન નિર્વાહના દરેકે દરેક ક્રિયાઓ ઉપર માર્ગદર્શન અને સલાહ સૂચનો આપવામાં આવેલ છે, જેને જિંદગીમાં ઉતારી આચરણ કરવાથી આ ફાની દુનિયા તથા આખિરતની બકા દુનિયામાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. કુરાને પાકમાં સુબહાન તાલાનો ઇરશાદ છે કે મેં દુનિયામાં જીન અને ઇન્સાનોને પેદા નથી કર્યા સિવાય કે મારી ઇબાદત અને ઇતાઅત માટે, જેથી જે અલ્લાહના ફરમાન મુજબ વર્તે તે ઇબાદત છે અને જે ચીજોને એણે મના કરી છે તેને ન કરે તો ઇબાદત અને ઇતાઅત પણ થઈ. માસૂમ અલૈહિસ્સલામની નિકાહની પહેલા ખુતબામાં પણ વિવાહ ન કરનાર તથા તેના પ્રત્યે અણગમો દાખવનારને પોતાનામાંથી બાકાત રાખ્યો છે. બીજા કોળમાં વિવાહ કરવા એ ઈમાનનો અડધો ભાગ દાખવવામાં આવ્યો છે. મજકૂર ઉપલા બંને ફરમાનોની અલ્લાહની ઇબાદત અને ઇતાઅત કરી કહી શકાય. ઇસ્લામે મર્દને વિવાહ કરી તેનું જીવન સંગાતનની જવાબદારીઓથી વાકેફ કર્યા. ભરણ પોષણ, દવા દારૂ, કપડાં લત્તા, મકાન, સફર વગેરે જિંદગી માટેની જરૂરિયાતી જે રાખી છે તે મળી રહે છે. મજકૂર આ સર્વે જવાબદારીઓને વિસરાવી આજે મર્દ ઓરત પાસેથી દેજ માગે છે. ખરેખર આ એક જ નિર્લજ અને ઘણી જ શરમજનક પ્રથાને અપનાવી આપણે ઇસ્લામની ફરમાનથી વિરુદ્ધ કર્તવ્ય કર્યા પછી જૂના જમાના તરફ નથી જઈ રહ્યા. હવે તો હદ થઈ કે દહેજ લીધા પછી તલાક આપી દેવું અને હક ખાઈ જવું આ હકુનાસ છે જે બક્ષાઈ શકે એમ નથી. તલાક એવી ચીજ છે જેને અલ્લાહ ના પસંદ કરે છે, એટલે સુધી કે તલાક પડાતી વેળા અર્શ હલી ઉઠે છે. આપણા માર્ગદર્શન માટે અત્રે સૂરતુન નિસાની 19મી આયત તમારી પાસે રજૂ કરું છું. જે મન ન કરી માર્ગદર્શન કરવું ઘટે હે ઈમાન લાવનારાઓ, આ તમારા માટે હલાલ નથી કે તમે બળજબરીથી સ્ત્રીઓને પણ વારસામાં લઈ લો
અને નહીં તો એ હેતુસર તેમને તંગ કરી રાખવું કે જે કંઈ પણ તમે તેમની આપી ચૂક્યા હો તેમાંથી કંઈ તેમની પાસેથી ખૂંચવી લો, સિવાય કે તેણે ખુલ્લી બદકારી કરી હોય અને તેની સાથે ભલાઈથી વર્તા. પણ જો તમને તેમના પ્રત્યે અણગમો હોય તો કદાચ તમે જે એક વસ્તુથી અણગમો રાખતા હો તેમાં કદાચ અલ્લાહે પુષ્કળ ખૂબીઓ રાખી હોય. ખરેખર મજકૂર દેશની પ્રથા ઘણી ઊંડી વિચારણા માંગી લે છે. આ વી ઉપર ઘટવું કરવું એ આપણી ધાર્મિક ફરજ થઈ જાય છે. આ માટે સરળ અને સહેલો આપણા ઇસ્લામે દાખવેલો માર્ગ એ જ છે કે જમાતની અગ્રસરો અને મજલિસોના વ્યવસ્થાપકોના તથા ઓલમાએ ઇકરામને ભલામણ કરીશ કે મજકૂર આવતા મોહરમ તથા સફરની આપણી મજલિસો દરમિયાન વિવાહ, જવાબદારીઓ, તલાક તથા દહેજ ઉપર તકરીરો અને બયાનો કરી લોકોને અલ્લાહના ફરમાનો તથા માસૂમ અલૈહિસ્સલામના કહેવા પ્રમાણે અમલ કરે તો હું બહુ જ રાજી થઈશ. અને મારા પ્રવચનને પૂરું કરતા ફરી આપ સર્વેનો પણ સાથોસાથ આભાર માનીશ કે આપ સર્વે મને શાંતિપૂર્વક સાંભળ્યો. હવે દુલ્હા દુલ્હન માટે અંતકરણથી દુઆ માંગીએ છીએ કે તેઓ હંમેશા સુખી રહે અને લાંબી આયુષ્યની સાથ ઇસ્લામિક જિંદગી વતાવે અને ખુશીથી આબાદ રહે. અંતમાં આજે આપણું સર્વે કાર્યક્રમ અહીં સારી રીતે ચાલી રહ્યો છે. ડેકોરેશન બહુ જ ફાઇન છે. સજ્જાદભાઈએ સરસ મહેનત કરી છે. રાત દિવસ આ બધી જાતની એકોમોડેશન સર્વે મહેમાનોને જે આપી છે તેના માટે અમે બહુ જ ખુશી છીએ. અને એટલું કહીશ કે આજે હું ખુશી છું કે મારા કુટુંબો જે મને સાથ આપ્યો છે, મારી સાથે જે અહીં બેઠા છે, તથા મારી સૌથી મોટી બહેન એની તબિયત ના કારણ હોવા છતાં પણ તે અહીંયા આવી રહ્યા છે. તેના માટે હું દુઆ કરું છું કે એને હંમેશા તરક્કી આપે અને લાંબી આવી સાથે એને તંદુરસ્તી જિંદગી આપે. અને સાથે સાથે મારી ફેમિલી તથા મારા કુટુંબો જે આજે 5 વર્ષ થયા જે મને સપોર્ટ આપી રહ્યા છે આ બધા કાર્યક્રમો કરવા માટે, અને ખાસ કરીને મારા પોતાના અંગત મારી વાઈફ, મારા છોકરાઓ તથા દરેક મારા કુટુંબજનો, તેના માટે બહુ જ અહેસાનમંદ છું. અને અહેસાન તો કદી ભૂલીશ નહીં, કારણ કે આ મોટો કાર્યક્રમ એ આજનો કરેલું તૈયાર નથી. આજે 1 વર્ષ ત્યાં સજાદભાઈ સાથે અમે બેસીને આ બધો કાર્યક્રમનો એ ગોઠવણ કરી છે અને એમાં કંઈ પણ કામ એણે રાખી નથી. તેમજ સજાદભાઈ મર્ચન્ટ, મહેબૂબભાઈ જીવાળા તથા બીજા સજાદભાઈ જે અમારા માટે અને અમારા કુટુંબો માટે જે સગવડો રાખી છે તેના માટે અમે આભાર માની છીએ કે 5 સ્ટારથી વધારે એણે સગવડ રાખી છે. અને તેઓ પોતાના તકલીફો ભોગવી અમને એટલી સારી રીતે રાખ્યા છે કે એ મારી પાસે એ શબ્દો જ નથી. એના માટે હું બહુ જ અહેસાનમાન છું. આખરમાં મિસ્ટર મિસિસ મોહમ્મદ જાફરી ઓફ અહમદાબાદ, એણે પણ અમને ઘણો સપોર્ટ આપ્યો છે. લંડન હમણાં આવેલા હતા અને અમે એને ખાસ એને ખલાસ ભલામણ કરી હતી કે અમે પરાયા વતનમાં જઈ છીએ, અમને મદદ કરતા રહેશો. તો એણે પોતાની 2 ગાડીઓ તથા એનો છોકરો અલી અહીંયા આવી અમને સર્વેને જે સ્વાગત કર્યો છે એના માટે હું બહુ જ અહેસાનમાન છું. તથા મારો ભાઈ હૈદર ધનજી, અસગરભાઈ ધનજી, મિસ્ટર મિસિસ મુરાદ હસન અલી, ગુલામ સેન સુલેમાન, હુસેન દાટુ અને મારી મોટી બહેનને હું ખરેખર કેવા શબ્દોમાં એને સ્વીકારું તે મારી પાસે શબ્દો નથી કે આજે એ મારું માન રાખી અહીંયા આવ્યા છે. એના માટે હું બહુ જ અહેસાનમાન છું. અંતમાં હું મને જે તમે મને મોકો આપ્યો છે બોલવાનો તે માટે બહુ જ આભારી છું. અને આ મારું અહીંયા પ્રવચન પૂરું થાય છે. ખુદા હાફિઝ. ઓલોમાએ કિરામ, મારા મામા અનવરભાઈ જાફરી જાદવજી ધનજી, હૈદરભાઈ ધનજી, અસ્કરભાઈ ધનજી, પધારેલા મહેમાનો, મારા ઉસ્તાદ ઓનલીભાઈ સાલે મોહમ્મદ કે જે મારા બચપણમાં મારી મદ્રેસામાં મને શીખવાડ્યા હતા, મારા ભાઈઓ, પ્યારા બચ્ચાઓ, સલામ અલૈકુમ.
અમારી આ પહેલી વાર મહુવાની મુલાકાત થઈ છે કે જે અમારું વતન છે. આફ્રિકામાં ગયેલા 100 વર્ષ પહેલા અમારા બાપ દાદાઓ જે આફ્રિકામાં વસાવેલા હતા, આજે 100 વર્ષ પછી અમે અહીંયા પાછા આવ્યા છીએ કે જે મુલાકાતમાં અમને અંગત ખુશી થાય છે. સાથે સાથે આજે જે શાદી કરેલા જવાન ભાઈઓ તથા બહેનો છે, એ લોકોને અમારા તરફથી સૌને મુબારકબાદી આપીએ છીએ. આ સમૂહ લગ્નનો ફાયદો વધારે પાત્ર છે, કારણ કે સમૂહ લગ્નમાં ખોટા ખર્ચા બચી જાય છે અને સારી રીતે શાદીમાં અંજામ આપી શકાય છે અને ભાઈચારા બી વધે છે. આજે હું જોઈ રહ્યો છું કે આજે મહુવાના સારા માણસો અહીંયા આવી બેઠા છે. હિન્દુ છે, મુસલમાન છે, બધી જાતના છે અને આ ભાઈચારો રાખવાથી જેમ એક્સ ચીફ મિનિસ્ટર બોલી રહ્યા એમાં ઘણો ફાયદો છે. અમારા આફ્રિકામાં આ સમૂહ લગ્ન જેવું તો નથી, પણ જરૂર આજે હું જઈ રહ્યો છું પાછો અને હું મારા કોમના હોદ્દેદારો અને વડીલોને ધ્યાન ખેંચીશ કે આ સમૂહ લગ્ન એક ઉત્તમ ચીજ છે. અંતમાં મારા મામા અનવર, અસગર, હૈદર, મુરાદભાઈ, મારી માતા ઝેરાબાઈ અને મારી 2 મામીઓ માસુમાબાઈ અને ફરીનભાઈ તરફથી આ સૌ મહુવા જમાતને અમે મુબારકી આપીએ છીએ કે જે સજાદભાઈ જે કામ કરી રહ્યા છે, ખુદા એને વધારે તરક્કી આપે અને ઇન્શાલ્લાહ આ ફોર્મ આગળ વધે. અને સાથે સાથે આ મારા જે નવા શાદી કરેલા જવાનો કે જે અહીં બેઠા છે અને બહેનો ને એક વિનંતી છે કે આપણા પૈગંબર પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને એની પાક અહેલે બેત આપણને ઘણું શીખવાડી ગયા છે કે કેવી શાદી પછી કેવી જિંદગી ગુજારવી. તો મારી એક વિનંતી છે કે તમે લોકો શાદી પછી એક સારી જિંદગી ગુજારજો, ઇસ્લામિક વે ઓફ લાઈફ. અને હું દુઆ કરું છું કે તમારે પાસે 1 વર્ષમાં બધા પાસે બચ્ચા આવી જાય. કાલે સવારે અમે મહુવાની રજા લઈ પાછા અમારા વતને જઈ રહ્યા છે અને એ ભારે વસ્તુ અમારી સાથે લઈ જઈએ છીએ. એ છે તમારી મોહબ્બત અને નવાઝ, મહેમાની નવાઝ. હું અલ્લાહ પાસે અમે સર્વે કે જે અહીં પધારેલા છે, અલ્લાહ તાલા પાસે દુઆ કરીએ કે મહુવાના સબ રહેવાસીઓને અલ્લાહ તાલા સુખી અને સારી જિંદગીનો મોકો આપે. અને છેલ્લે હું એમ કહી જાઉં કે હળી ભળીને રહીએ. એ અમારા બુઢાઓ હંમેશા અમને કહેતા હતા કે જ્યાં જંપ હોય ત્યાં સંપ હોય ત્યાં જંપ હોય. એવી મારી ગુજારિશ છે. વાહિર દાવાના અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ઓફ મહુવા અને ડેપ્યુટી કલેક્ટર માનનીય શ્રી મુનીરભાઈ વોરા સાહેબને વિનંતી પોતાનું પ્રાસંગિક પ્રવચન. इस मजलिस मुक़द्दस के सदर रियासत गुजरात के साबिक वज़ीर आला जनाब छबिलदास मेहता साहब, लंदन से यहाँ पर इस खुसूसी जलसे के मौके पर तशरीफ़ आवर जनाब अनवर दंजी साहब और उनकी फैमिली, हमारे इस बेहतरीन शहर महुआ नगर पालिका के सदर
जनाब कनक सिंह चुड़ासमा साहब, उलमाए इकराम, खोजा जमात के पार्टी के ओहदेदारान और इस मजलिस में तशरीफ आवर सभी हजरात, आप सबके नज़र खराज तहसीन पेश करते हुए अस्सलाम वालेकुम। इतना मुक़द्दस जलसा, इतना बेहतरीन मौका। कुरान करीम में अल्लाह ताला एक जगह पर फरमाते हैं, लक़द ख़लक़नल इंसान फ़ी अहसनि तक़वीम, लक़द ख़लक़नल इंसान फ़ी अहसनि तक़वीम। बेशक इंसान को अल्लाह ताला ने एक बेहतरीन निज़ाम के तहत पैदा किया है। तो इस बेहतरीन निज़ाम में इंसान का फरीज़ा क्या है? जैसा कि अनवर साहब ने अपने बयान में फरमाया, लोगों की खिदमत करो, अल्लाह ताला ने आपको जो दिया है लोगों में बांटो। अल्लामा इकबाल इस पूरी चीज़ को एक शेर में यूं बयां करते हैं कि दर्द दिल के वास्ते इंसान को पैदा किया, दर्द दिल के वास्ते इंसान को पैदा किया, वरना तायत के लिए कम न थे कर्रो बयान। तो इंसान को जिस खुसूसी मकसद के लिए पैदा किया गया है, इंशाअल्लाह ताला अनवर धनजी साहब की फैमिली और उनके जैसे दीगर हजरात ये काम करते रहते हैं। बैनुल अक़वामी सतह पर फैला हुआ मज़हब इस्लाम यूं तो बहुत सादा है, और सादगी को उसके बेहतरीन जो अलामतें हैं, खुसूसियतें हैं, उसमें वो पेश है। निकाह की जो सुन्नत है वो अगर इस्लामी फरीज़े के एतबार से देखी जाए तो बहुत सादा है। ये तो हम लोग हैं जिन्होंने ज़माने के साथ इसमें कई तरह की बातें जोड़ दी हैं और इसको इस कदर महंगा बेशकीमत बनाने लगे हैं हम कि कई बार ये होता है कि जो लोग इस कदर हैसियत नहीं रखते कि वो खर्च कर सकें, वो लोग बेचारे एहसास कमतरी में मुब्तला हो जाते हैं। हमें चाहिए कि इस तरह के जो फंक्शंस हैं वो बार बार होते रहें और समाज के जो पेश लोग हैं, अल्लाह ताला ने जिन्हें दुनियावी दौलत से नवाजा है, वो लोग ऐसे जलसों में खुसूसी तौर पर शिरकत करें और इसका फ़ायदा उठाएं ताकि वो एक नमूना बन सके, दूसरे लोगों को इस पर अमल करने की तरगीब दे सके। तो ये उम्मीद सभी उन हज़रात से की जाती है और इंशाअल्लाह आने वाले ज़माने में हम ये उम्मीद करते हैं कि जो लोग अल्लाह ताला ने जिन्हें नवाजा है वो भी इसमें, जो अभी इस वक्त इससे दूर रहते हैं, वो शामिल होंगे। जैसा कि दत्तू साहब ने बताया और मेरे साथ उनकी जो पर्सनल गुफ्तगू हुई उसमें भी उन्होंने कहा था कि अफ्रीका में ये रिवाज बहुत नहीं है या बिल्कुल नहीं है, समझिए। तो हिंदुस्तान ने तो कई ऐसे रिवाज दुनिया को दिए हैं, इंशाल्लाह आप ये ले जाइए अपने यहाँ से और उसको वहाँ पर भी फैलाइए, क्योंकि इसमें बहुत बरकत है, बहुत अच्छा और नमूनेदार ये कर्म है, ये काम है। इस मुबारक मौके पर मैं दुल्हा दुल्हन दोनों को और सभी दुल्हा दुल्हन को अपनी तरफ से बहुत बहुत बधाइयाँ देता हूँ। और अब इन लोगों के बीच में और आपके बीच में ज़्यादा वक्त न लेते हुए आप लोगों से रुखसत होता हूँ। अस्सलाम वालेकुम। आभार साहेब जी।
જનાબ મૌલાના કલ્બે રશીદ સાહેબને વિનંતી કે પોતાનું પ્રવચન वाले के नाम से जो खुद बेमकान रहकर दूसरों को मकान देता है, उस रब, उस कुदरत कामिला, उस दुनिया के पैदा करने वाले, उस इंसान के बनाने वाले के नाम से जिसका जिक्र करने वाले के लिए खुद शरफ बन जाता है। दुरूद व सलाम उन मुहिब्बीन परवरदिगार, उन खास खल्क़ खुदा पर जिनकी मोहब्बत के सदक़े में अल्लाह ने दुनिया को ज़ेवर वजूद से आरास्ता किया। इससे पहले कि मैं अपने महुआ वासियों से, अपने स्टेट के रहने वालों से, अपने मुल्क के रहने वालों से, बैरून मुल्क से आए हुए हमारे बड़े अजीज़ों से गुफ्तगू करूं और उनका नाम लूं, मैं मुबारकबाद देना चाहूँगा हमारे डीसी को कि जब इन्होंने अपनी तकरीर शुरू की तो मुझे लगा कि आवाज़ कहीं दूर से आ रही है। इतनी अच्छी उर्दू, इतनी बेहतरीन बात, और अल्फाज कभी कभी अच्छे होते हैं, मफ़हूम ठीक नहीं होता, लेकिन अल्फाज भी उतने ही अच्छे, मफ़हूम भी इतना ही पक्का। समझ में आ रहा था कि अगर हीरा बड़ा है तो किसी बड़े मादन से, बड़े कान से आ रहा होगा, बड़ी जगह से आ रहा होगा, इसलिए कि बड़ी औलाद हमेशा बड़ी माएँ पैदा किया करती हैं। सभी कुछ बन रहा है, सभी कुछ बन रहा है, इस तरक्की के ज़माने में खुदाया क्या गज़ब है, आदमी इंसान नहीं बनता। महुआ गुजरात का अभिन्न अंग है, गुजरात हिंदुस्तान का अभिन्न अंग है। मैं यकीन दिलाना चाहता हूँ हिंदुस्तान के तमाम रहने वालों को कि माना कश्मीर की खूबसूरती भारत का चेहरा है, माना पंजाब हिंदुस्तान की हिम्मत है, माना हरियाणा हिंदुस्तान का कमाल है, माना उर्दू की खूबसूरती हिंदुस्तान की ज़बान है, लेकिन हमारा गुजरात हिंदुस्तान का धड़कता हुआ दिल है। क्योंकि अगर दिल न हो तो इंसान का सारा वजूद खतरे में पड़ जाता है। ये भाईचारा सिर्फ हिंदुस्तान में मिलेगा कि जब किंग ने कहा था गांधी जी से कि जानते, मैं तुम्हें कैसे बताऊं कि भारत में ऐसी लाखों गलियां हैं जो मंदिर से शुरू होती हैं और मस्जिद पर खत्म होती हैं, और ऐसे लाखों रास्ते हैं जो मस्जिद से शुरू होते हैं और मंदिर पर खत्म होते हैं। और शियो, हिंदुस्तान की अजमत इससे ज्यादा क्या होगी कि वो तुम्हारा इमाम जिस पर दुनिया का कोई पर्दा हावी नहीं होता, जो नजरें उठाए तो बर्रे अफ्रीका से बहर हिंद तक देख सकता है, जो जमीन के पर्दों को और आसमान के हिजाबात को देख सकता है, उसने मदीने से नजर उठाई तो उसे भारत के सिवा कोई मुल्क नहीं दिखा। मैं इस मुल्क में रहने और इस मुल्क में पैदा करने के लिए अपने रब्बे करीम का शुक्रगुजार हूँ। याद रखो, पहले तुम हिंदुस्तानी हो, फिर तुम मुसलमान हो और फिर तुम शिया हो। इसलिए कि मैं इस तकरीर में आपको मेरे खास जवान बैठे इन्हें बता दूं, चूंकि बापू का स्टेट है, गांधी जी का स्टेट है। ऐसा कोई प्रोग्राम भारत में हो जहां बापू का तस्करा ना हो तो आप समझिए प्रोग्राम तो है, प्रोग्राम की जान नहीं है। आपको पता है महात्मा का खिताब बापू को किसने दिया था? आप लोग जानते हैं? गांधी जी को बापू का खिताब मौलाना मोहम्मद अली जौहर ने दिया था। यह है भारत का इतिहास। 1903 में इलाहाबाद में एक प्रोग्राम में मौलाना मोहम्मद अली जौहर से हिंदुस्तान और हिंदुस्तान की क़यादत के सिलसिले से गुफ्तगू शुरू हुई तो आपने कहा था, अगर मुझसे पूछा जाए कि मैं कौन हूं तो मैं कहूंगा मैं हिंदुस्तानी हूं
अगर मुझसे सवाल किया जाए कि मेरा नाम क्या है तो मेरा नाम एक मुसलमान का नाम है। लेकिन एक जुमला मोहम्मद अली जौहर कहते हैं जो आज इस तकरीर से मैं कहना चाहूंगा, इस मजलिस में मैं कहना चाहूंगा और आपको भी याद दिलाना चाहूंगा कि जहां जहां जाओ इस बात को याद रखो। मौलाना मोहम्मद अली जौहर ने 100 साल पहले कहा था कि अगर मुझसे पूछा जाए कि मैं कौन हूं तो मैं हिंदुस्तानी नहीं, पहले मैं कहूंगा कि मैं मुसलमान हूं, मुसलमान हूं, मुसलमान हूं, मुसलमान हूं और सिर्फ मुसलमान हूं। लेकिन 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 अगर मेरे मुल्क की, मेरी जमीन की, मेरे देश की आन बान शान पर वक्त आ जाए तो मैं सिर्फ हिंदुस्तानी हूं, बस हिंदुस्तानी हूं और सिर्फ हिंदुस्तानी हूं और हिंदुस्तानी के अलावा कुछ नहीं हूं। बिल्कुल इसी तरीके से आप सब याद रखो, चाहे आप हिंदू हो, चाहे मुस्लिम हो, चाहे किसी भी मजहब से ताल्लुक रखने वाले हो, अगर आपसे पूछा जाए कि आप कौन हैं तो बेशक आपको हक है, आप अपना नाम बताइए, आइडेंटिटी बताइए, लेकिन याद रखिए आप पहले नंबर पर हिंदू हैं, पहले नंबर पर मुसलमान हैं, दूसरे नंबर पर हिंदू हैं, दूसरे नंबर पर मुसलमान हैं। लेकिन मुल्क की आन बान शान पर अगर वक्त आ जाए तो हम सब हिंदुस्तानी हैं, सब हिंदुस्तानी हैं, सब हिंदुस्तानी हैं। हम हिंदुस्तानी के अलावा कुछ नहीं है। और बड़ी अफसोसनाक बात है सियासत की दुनिया के, हमारे बड़ी बुजुर्ग हस्ती यहाँ छबील दास मेहता बैठे हैं, हमारे बुजुर्ग हैं, हमारे ही नहीं हमारे इस गांव के, इस शहर के, इस सूबे के, इस करिए के, इस मुल्क के, इस किश्वर के बुजुर्ग हस्ती यहाँ मौजूद है। मैं इनसे भी कहना चाहूंगा कि सियासत मदारों को क्या हो गया है कि आज की दुनिया में कोई जय मराठा बोल रहा है, कोई जय गुजरात बोल रहा है, कोई जय तमिलनाडु बोल रहा है। कहाँ चले गए बापू के वो साथी जो जय भारत बोला करते थे, जय हिंदुस्तान बोला करते थे? कहां गए वो साथी बापू के कि जो खड़े हुआ करते थे तो उनके डंडे से बंदूक वाले डर जाया करते थे? कहां गए बापू के वो साथी जो तमाचा मार के बदला नहीं लिया करते थे, खामोश रह के बदला ले लिया करते थे? मैं शुक्रगुजार हूं जनाबे प्रेसिडेंट का। मैं दिल्ली में था, उन्होंने मुझे दावत दिया, बच्चे को पेट में इन्फेक्शन था लेकिन मेरा पहुंचना बहुत ज़रूरी था, इसलिए आप मेरा वतन है और मैं वाकई शुक्रगुजार हूँ इनका कि इन्होंने मुझे बुलाया। और महतों के लिए इन तमाम तर जो अज़मतें आपने यहाँ पर, जो खुशियाँ आपने बिखेरी हैं, इन सारी चीज़ों के लिए मैं सबका शुक्रगुजार हूँ तहे दिल से, डिप्टी कलेक्टर साहब का। और एक बात आपसे ज़रूर कहना चाहूँगा कि आगाज़ आपने किया है, अंजाम ज़माना देखेगा। और मैं ये भी कहना चाहूँगा अगर आपका यही खुलूस, यही अदब और यही चीज़ें बाकी रहीं तो दुनिया देखेगी कि किसी वक्त आप हमारे इसी स्टेट गुजरात के चीफ सेक्रेटरी बन के इंशाअल्लाह आएंगे और उस वक्त हम आपको ज़रूर दावत करेंगे और ज़रूर बुलाएंगे। इसी शुक्रिया और अल्फाज के साथ मैं आप तमाम मोमिनीन से इजाज़त चाहूँगा। व आखिर दावाना वनिल हम्दुलिल्लाहि रब्बिल आलमीन।